હળવદ પંથકમાં રેતી ચોરીના પગલે અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને નિંદ્રાધીન ખાણ ખનીજ વિભાગને અરીસો બતાવતી હોય ત્યારે હળવદ પોલીસની બુટાવડા પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક રેતી ભરેલું ટ્રેક્ટર અને એક લોડર ડિટેન કરીને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી, જેમાં ખાણ ખનીજ વિભાગે ટ્રેક્ટરને કુલ 56,518 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે લોડરે કેટલીક રેતી ખનન કરીને તેની માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હળવદ પોલીસ મથકના પીએસઆઈ વાયપી વ્યાસ સાથે પોલીસ જવાનો સાથે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બુટાવડા પાસે રેતી ચોરી કરતા 2 વાહનો ઝડપી પાડ્યા હતા, જેમાં ટ્રેક્ટર નંબર GJ36AJ7140ના ચાલક મુન્નાભાઈ પાસે લાયસન્સ તેમજ જરૂરી દસ્તાવેજો નહીં મળતા ટ્રેક્ટર અને નંબર પ્લેટ વગરના લોડર મુન્નાભાઈ ગંગારામ પાસે લાયસન્સ માંગતા તેની પાસે પણ નહીં મળતા બંને વાહનો ડિટેન કરીને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ખાણ ખનીજ વિભાગે 50,518 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે આરટીઓ વિભાગે 6,000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે નંબર પ્લેટ વગરના લોડર દ્વારા થયેલા ખનન અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન માપણી બાદ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.